આ ત્રિવેણી સંગમમાં સહભાગી થતા હું ગૌરવની લાગણી અનુભવતી રહ્યો છું. હમણાં મારા મિત્રએ જે કહ્યું એ એકદમ સાચી વાત છે. હું ગૃહમંત્રી બન્યો અને બનતાની સાથે બીજા દિવસે વહેલી સવારે પહેલા જ વડવાલા પગે પડવા પહોંચી ગયેલો. આ વડવાલા પહોંચતા જ મારા ગુજરાતના લાખો માલધારી ગૌ ભક્તોના આશીર્વાદથી, તમારા સૌના સહયોગથી પહેલું કામ મેં હાથમાં લીધું. એ કામ હતું ગૌ ભક્તોની રક્ષા કરવી અને ગૌ માતાની રક્ષા કરવાની. અને ગુજરાતના ખૂણે ખૂણેથી આ ગૌ હત્યારાઓને શોધીને સીધા પગે ચાલી ના શકે તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી હું વડવાલા દર્શન પગે પડીને લઈને નીકળ્યો હતો. અને મારા મિત્રો માલધારી ભાઈઓ, પહેલા જ વર્ષે એક પછી એક આ ગૌ હત્યારાઓનો સફાયો કરવાનો ધર્મ મને તમારા બધાના સહયોગથી પ્રાપ્ત થયો. છેલ્લા એક વર્ષમાં આ 18 થી વધારે ગૌ હત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન સજા અપાવવામાં આપણી તમારી ભારતીય જનતા પાર્ટીની સરકારને સફળતા મળી. અને આજના